નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈની મા હોસ્પિટલ ખાતે ડભોઈના ઇતિહાસમાં પહેલીવાર તબીબ દ્વારા દુખાવા મુક્ત બાળકની નોર્મલ જન્મ થતાં પરિવારજનોએ તબીબનો આભાર માન્યો. બાળકનો જન્મ થાય એટલે તેની માતાને અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય. મોટાભાગે જોવા જઈએ તો માતાને નોર્મલ રીતે બાળકને જન્મ આપવો હોય તો અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય, પરંતુ ડભોઈની મા હોસ્પિટલ કે જ્યાં બાળકને જન્મ આપતી વેળાએ માતાને દુખાવા મુક્ત રાખવામાં આવ્યા, આવું પહેલીવાર બન્યું હશે અને આ ડભોઈ તાલુકામાં થયું. ખરેખર આ એક સિદ્ધિ કહી શકાય. ડભોઈ મા હોસ્પિટલ જે સિનોર 4 રસ્તા પાસે આવેલું છે, જ્યાં એક માતા 2 દિવસ પૂર્વે પ્રસવની પીડા ઉપડતા બાળકને જન્મ આપવા માટે સારવાર લેવા પહોંચી હતી. હોસ્પિટલના તબીબ ડૉક્ટર રાજેશ થાવરાણી કે જેમને સારવાર શરૂ કરી. શહેરના મોટા હોસ્પિટલોમાં દુખાવા મુક્ત ડિલિવરી શક્ય હોય છે, પરંતુ ડભોઈના હોસ્પિટલમાં બાળકનો નોર્મલ જન્મ થાય એટલે માતાને દુખાવો સહન કરવો જ પડતો હોય. પરંતુ પહેલીવાર ડભોઈ તબીબની સૂઝબૂઝના કારણે આ માતાને દુખાવા મુક્ત ડિલિવરી થઈ. માતાને સહેજ પણ દુખાવો ન થયો અને બાળકનો જન્મ થયો. ગઈકાલે હું દવાખાને આવી હતી. નોર્મલ મને પેન હતું તો સરને બતાવ્યું તો એ ડિલિવરીનો દુખાવો હતો. તો અમે સીઝર માટે સર સાથે વાત કરી તો સર જે ડિલિવરી માટે જે સર સાથે વાત કરી ગઈકાલે, તો અમે સીઝરની વાત કરી હતી સરને, પણ સર કે ના, તમને બને ત્યાં લગીને અમે નોર્મલ ડિલિવરી કરાવી શકીશું. તો સરે ગઈકાલે મારી નોર્મલ ડિલિવરી થઈ છે. હું અને મારું બાળક સરસ અને સ્વસ્થ તંદુરસ્ત છે. અને સર જે પેન થાય છે ડિલિવરીમાં, એ પેન ઓછું થાય એના માટે મને ઇન્જેક્શન એટલું સરસ આપ્યું. ગાઈડલાઇન્સ મને સરે જે કરી અને એ ઇન્જેક્શન મેં લીધું છે, તો એ ઇન્જેક્શનથી મને દુખાવો એકદમ 80 થી 90% જેટલો એકદમ ઓછો થઈ ગયો હતો દુખાવો મને. જે લાસ્ટ ટાઈમ જે ડિલિવરીના ટાઈમ પર જે દુખાવો થાય છે, એ 5 થી 10 મિનિટ જ મને દુખાવો થયો છે. અને બહુ સરસ અને સારી રીતે સરે મારી નોર્મલ ડિલિવરી કરી. અને અહીંયાનો સ્ટાફ, સર મેડમ જાણે ભગવાન હોય, મમ્મી પપ્પા હોય એ રીતે કશું આમ ફીલ થયું નથી કે ઘરના સાથે છે નહીં. સર ને મેડમનો સ્વભાવ બહુ સરસ છે અને બને તે લગીન સર નોર્મલ ડિલિવરી જ કરાવે છે અહીંયા. અને કોઈ ગભરાવા જેવું છે નહીં આ હોસ્પિટલમાં. મા હોસ્પિટલ બહુ સરસ છે. મને તો બહુ સારું લાગ્યું અહીંયા હોસ્પિટલમાં. અને સરનો સ્વભાવ તો બહુ જ સારો છે. બને તે લગીન સર નોર્મલ જ ડિલિવરી કરાવે છે અને હું અને મારું બાળક સરસ છે. હું ડોક્ટર રાજેશ થાવરાણી અને મારા વાઇફ ડોક્ટર વંદના મગનાની, અમે મા હોસ્પિટલ અને મેટર્નિટી હોમથી સિનોર ચોકડી ડભોઈથી બોલીએ છીએ. અમારે ત્યાં અમે લોકોએ આ વખતે પ્રથમ વખત આખા ડભોઈ પંથકમાં પ્રથમ વખત પેનલેસ ડિલિવરી, એટલે કે દુખાવા રહિત અથવા એવું કહીએ કે એકદમ ના બરાબર દુખાવા જોડે પેશન્ટને દર્દીને નોર્મલ ડિલિવરી કરાવેલ છે. એ સ્પેશિયલ ટેકનોલોજી જેના માટે અમારા વાઇફ જે છે, મારા ધર્મપત્ની, એમને સ્પેશિયલ એની ટેકનિક એની ફેલોશિપ લીધેલી છે, જે એમણે વડોદરા તથા જયપુરમાંથી ફેલોશિપ કરીને લેબર એનાલિસિયા, એટલે કે લેબર સમયે એમને દુખાવો, ડિલિવરી સમયે દર્દીને દુખાવો ના થાય અથવા બહુ જ ઓછો થાય, દુખાવા વગરની, એટલે કે પેનલેસ ડિલિવરી આપણે કરાવવાની દર્દીને સમજાવેલ છે. અને આ ડિલિવરી આપણે ત્યાં હોસ્પિટલમાં ગઈકાલે આપણે આ ડિલિવરીની પ્રોસેસ આખી પૂરી કરેલ છે. એમાં અમારી પાસે દર્દી ખૂબ જ દુખાવા જોડે પૂરા મહિને ડિલિવરીના દુખાવા જોડે આવેલ. દર્દીના સગા અથવા દર્દીને એવી જ ઈચ્છા હતી કે અમે લોકો ડિલિવરી દુખાવો સહન કરી શકીએ એવી કન્ડિશનમાં નથી. એમાંથી દુખાવો સહન થાય એવું નહોતું. એમને એવી જ ઈચ્છા હતી કે અમે સીઝર કરીને બાળકને બહાર કરી દઉં, ઓપરેશન કરીને બાળકની ડિલિવરી કરાવું. પરંતુ મેં અને મારી પત્ની એમને સમજાવેલ કે આ નવી ટેકનોલોજી છે, જેનાથી એમને પેનલેસ, એટલે કે બિલકુલ પેન બહુ જ ઓછો થશે અને પેન વગર જ દર્દીની નોર્મલ ડિલિવરી આપણે કરી શકીએ છીએ. એ માટેની સંમતિ લઈને આપણે એક કમરમાં નાની એપિડ્યુરલ કેથેટર કહીએ, એટલે કે કમરમાં નાની સોય મૂકીને એમને દુખાવો બિલકુલથી નીચેનો દુખાવો બહુ જ ઓછો થઈ જાય અને ડિલિવરી સમયે દર્દી પણ ચાલી બી શકે, દર્દી દુખાવો બી લેશે, પરંતુ દર્દીને ડિલિવરીમાં કોઈ પ્રકારની તકલીફ નથી થતી, દુખાવો નથી થતો. એવા પ્રકારની પ્રક્રિયા, જેને અમે લોકો એપિડ્યુરલ એનાલિસિયા અથવા લેબર એનાલિસિયા કહીએ છીએ, આપણી ભાષામાં એને કહીએ તો પેનલેસ ડિલિવરી કરાવી છે. દર્દી અને એના સગા અને તથા બાળક એકદમ હેલ્ધી છે. દર્દીના સગા ખૂબ ખુશ છે. ડિલિવરી જે આપણે મા હોસ્પિટલમાં કરાવેલ છે, એમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળક બી એકદમ હેલ્ધી છે અને જન્મ પછી તરત રડ્યું છે. એને કાચની પેટીમાં કશે મૂકવાની જરૂર નથી પડી. અને આપણે ડભોઈમાં આ જે વસ્તુ જે આપણે ડિલિવરી કરાવી છે, એ અમુક જ સિટીઝમાં, એટલે કે વડોદરા અને અમદાવાદ જેવી મોટી સિટીઓમાં થાય છે અને એ બી અમુક જ હોસ્પિટલમાં. એ સુવિધા આપણે ડભોઈમાં મા હોસ્પિટલ અને મેટર્નિટી હોમ સિનોર ચોકડી પર